સચિવ છે ને અધ્યક્ષ તમારા રાષ્ટ્રીય એમને પણ કહ્યું છે કે આ પ્રકારનો ખેલ ચાલે છે. ખેર નિશાંતભાઈ, અંત શું આનો? અંત તો લાવવો પડશે. આનું પોસ્ટમોર્ટમ તો કરવું પડે, આનું ઓપરેશન તો કરવું પડે. રોનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત છે કે સરકારી આરોગ્ય સેવા ઉપર ગુજરાતની જનતાને વિશ્વાસ નથી, એટલે તો લક્ઝરીઓ ભરી ભરીને ભરમાઈ ગઈ આ ભોળી જનતા કે એટલીસ્ટ કોઈ આવી કોઈ મલ્ટી સ્પેશિયાલી હોસ્પિટલ એમના કોઈ નાના મોટા રોગોનું નિદાન કરશે. આ ખ્યાતિ હોસ્પિટલ એ કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરતાં વધારે તો ડિઝાઇનર હોસ્પિટલ છે. રોનકભાઈ, તમે એમના માલિકો આ કાર્તિક પટેલ, આ ચિરાગ રાજપૂત, આ લોકોનું વૈભવી જીવન તો જુઓ કે લોકોની મોગીદાટ ગાઢ, મોગીદાટ બંગલાઓમાં રહે, સરકારી કોન્ટ્રાક્ટો ધરાવે, શિક્ષા ક્ષેત્રમાં હોય, આ ક્ષેત્રમાં હોય. તમે અત્યારે ગુજરાતની હાલત જો કે ચંદા દો ધંધા દો જેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ રોનકભાઈ થઈ જતું હોય, એવા સમયમાં હું આ જે આખી ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની, તમારા સવાલનો એક જ વર્ડમાં જવાબ આપું, એનો જવાબદાર છે એક જ શબ્દ, ઇમરજન્સી. આ ઇમરજન્સી શબ્દ એટલો મોટો લૂપહોલ છે. આરોગ્ય વિભાગ માટે લૂપહોલ, આવા જે ડિઝાઇનર હોસ્પિટલો છે એના માટે લૂપહોલ, દર્દીઓ માટે લૂપહોલ, દર્દીઓના જે રિલેટિવ્સ હોય છે એમના માટે લૂપહોલ. જ્યારે કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય એટલે હોસ્પિટલમાં, આવા ડિઝાઇનર હોસ્પિટલમાં જાય એટલે ડોક્ટરની બીક એક જ, ઇમરજન્સી છે. આ જ ઇમરજન્સીનો શબ્દ ઈમેલમાં લખીને પીએમજેના અધિકારીઓને ઈમેલ કરે રિપોર્ટો સાથે, ઇમરજન્સી છે, 3 કલાકમાં અપ્રુવલ આપો, અમારે એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. આ ઇમરજન્સી શબ્દ જે અત્યારે આપણા લોકોમાં ડરનો માહોલ પેદા કર્યો છે, આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ નહીં, આ ડિઝાઇનર હોસ્પિટલોના માલિકોની કરતૂતોના કારણે એટલે આપણે ભોગવી રહ્યા છે. અને માત્ર આપણે નથી ભોગવી રહ્યા, ગુજરાત સરકારની તિજોરી પણ ભોગવી રહી છે. વિચાર કરવા લાયક છે કે આ ખ્યાતિ હોસ્પિટલના માલિકોની તમે એનો ધંધાનો વેપલો જુઓ કે સરકાર પાસેથી છેલ્લા કેટલાય સમયમાં 600 જેટલી કાર્ડિયોલોજી ટ્રીટમેન્ટ માટે 27 કરોડ 70 લાખ રૂપિયા વસૂલ કરી નાખ્યા. માત્ર છેલ્લા 6 મહિનામાં 3.66 કરોડના ક્લેમ કર્યા. માત્ર તમે જુઓ કે અત્યાર સુધી લોકો 380 એન્જિયોગ્રાફી અને 220 એન્જિયોપ્લાસ્ટી કરીને બેઠા. શું અમદાવાદ શહેરમાં આટલું મોટું મેટ્રો શહેર, એમાં ખ્યાતિ હોસ્પિટલ સિવાય કોઈ હોસ્પિટલ નથી? આટલા બધા અપ્રુવલ એને આરોગ્ય વિભાગ તરફથી મળે. રોનકભાઈ, સૌથી મોટી વાત કે જ્યારે આ આપણા ડોક્ટર સાહેબ જે સોલા હોસ્પિટલના જે મેડિકલ ઇન્ચાર્જ, એમને જ્યારે કીધું કે એમના ઇસીજી રિપોર્ટ ખોટા, એમના જે ઇકો રિપોર્ટ હતા ખોટા, એમના એન્જિયોગ્રાફી રિપોર્ટ ખોટા, તો પીએમ જેવા એમાં બેઠેલા અધિકારીઓ જે મેડિકો પ્રોફેશનના હોતા નથી, એ લોકો કશું ચેક કર્યા વગર, ચકાસણી કર્યા વગર આવા હોસ્પિટલોને અપ્રુવલો કેવી રીતે આપી દે છે? લાખ લાખ, 1.5 લાખ રૂપિયાના ઓપરેશનના પૈસાની અપ્રુવલ કેવી રીતે આપી શકે છે? પીએમ જે યોજના છે એ યોજનાના કોંગ્રેસ પાર્ટી બિલકુલ વિરોધી નથી, બલકે અમે તો અમારા રાજ્યોમાં 5 લાખની જગ્યાએ 25 લાખ રૂપિયા આપી રહ્યા છે. પરંતુ જે સિસ્ટમ હોવી જોઈએ, દર્દીઓને પ્રોબ્લેમ ના થાય, દર્દીઓના ખોટા ઓપરેશન ના થાય, એનું ક્રોસ ચેક હોવું જોઈએ. દરેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનો એક ડોક્ટર એલોકેટ થયેલો હોવો જોઈએ. માત્ર એક વ્યક્તિને બેસાડી દે, જે વ્યક્તિને ખાલી ડેટા એન્ટ્રી સિવાય કોઈ નોલેજ ના હોય, તો આવી ઘટના વારંવાર, અને આવી ઘટના તો આ તો સારું છે રોનકભાઈ, આપણી આંખોની સામે આવી છે કે એન્જિયોપ્લાસ્ટી કરી. આવી ભગવાન કરે કે આપણને એવી ઘટનાઓ ના જોવા મળે કે આખા જે ઓર્ગન્સ છે, શરીરના ઓર્ગન્સ છે, એ જ ગાયબ કરી નાખે ઓપરેશનના નામે, કોઈ પણ ઇમરજન્સીના નામે. એટલે આ ખૂબ જ મોટી ઘટના. સાથે સાથે તમે બોલ્યા કે કાર્તિક પટેલ જે આનો મુખ્ય કલ્પ્રિત, એ ઓસ્ટ્રેલિયા ભાગી ગયો છે. રોનકભાઈ, આપ જાણતા હશો ભારત સરકારની ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ સાથે કોઈ બાયલેટરલ ટ્રીટી નથી, એટલે આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાથી પરત આવશે કે નહીં એ પણ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે.